ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 2 પર આવીએ. લેક્ચર નંબર 2માં જે છે ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ફોર્મ્યુલા ઓફ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન એન એટમ રિવોલ્વિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇન અ ડિફરન્સ ઓર્બિટ. બરાબર. તો આ જે ટોપિક છે એ ટોપિકમાં આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે ખબર? ફોર્મ્યુલા ઓફ એનર્જી ઓફ એન ઇલેક્ટ્રોન રિવોલ્વિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇન અ ડિફરન્ટ એટમ. એટલે કે સપોઝ એમ સમજી લો કે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસને અરાઉન્ડ મોશન કરે છે, તો એના પાસે એનર્જી કેટલી છે એ એનર્જી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે પહેલી વસ્તુ એ કે એટમ જે છે એ એટમના સેન્ટર પાર્ટમાં શું હોય? ન્યુક્લિયસ હોય, જે પોઝિટિવ ચાર્જ હોય. અને ઇલેક્ટ્રોન શું કરતો હોય? તો ઇલેક્ટ્રોન એને અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરતો હોય. હવે ઇલેક્ટ્રોન જો સર્ક્યુલર મોશન કરતો હોય તો સર્ક્યુલર મોશન માટે જે એનર્જી જે ફોર્સ આવશે, that force we call as a centripetal force. That force we call as a centripetal force. અને એ સેન્ટ્રીપિટલ ફોર્સ જે છે એના લીધે સર્ક્યુલર મોશન કરતો હોય. પણ એકચ્યુઅલમાં સેન્ટ્રીપિટલ ફોર્સ ક્યાંથી આવ્યું? તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ છે, એટમના ન્યુક્લિયસને પોઝિટિવ ચાર્જ છે. તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું હોય? અટ્રેક્શન્સ હોય. અને એ અટ્રેક્શનના લીધે ઇલેક્ટ્રિક ફોર્સ હોય છે. એ અટ્રેક્શનના લીધે જે છે તમને શું મળે છે? તો એ અટ્રેક્શનના લીધે તમને ઇલેક્ટ્રિક ફોર્સ મળે છે. તો આ ઇલેક્ટ્રિક ફોર્સના લીધે સેન્ટ્રીપિટલ ફોર્સ સેટિસ્ફાઈ થાય છે, એવું આપણે કહી શકીએ. સો ઇલેક્ટ્રિક ફોર્સ ઇક્વલ ટુ શું આવશે? સેન્ટ્રીપિટલ ફોર્સ આવશે. તો મારા પ્રમાણે તમને આટલું ખબર પડવી જોઈએ કે ઇલેક્ટ્રોન જ્યારે સર્ક્યુલર મોશન કરે ત્યારે સેન્ટ્રીપિટલ ફોર્સ એપ્લાય થાય, એન્ડ ધેટ સેન્ટ્રીપિટલ ફોર્સ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ ઇલેક્ટ્રિક ફોર્સ. કેમ કે ઇલેક્ટ્રિક ફોર્સના લીધે એ શું કરશે? સર્ક્યુલર મોશન કરશે. તો અહીંયા આપણે કહી શકીએ અકોર્ડિંગ ટુ ધ રૂધરફોર્ડ ન્યુક્લિયર મોડલ ઓફ ધ એટમ which is electrically neutral sphere of a very small massive positive charge nucleus at the center of the surrounding by the revolving electron in their respective stable orbit. તો આપણે એવું કહી શકીએ કે એટમ જે છે ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ, અને ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ માટે જે છે એમાં વેરી સ્મોલ મેસિવ પોઝિટિવ ચાર્જ શું છે? ન્યુક્લિયસ છે. તો ન્યુક્લિયસ જે છે એ વેરી સ્મોલ મેસિવ અને પોઝિટિવ ચાર્જ બરાબર શું છે? તો એ સ્પેસ છે જેમાં તમને પોઝિટિવ ચાર્જ મળશે એટ ધ સેન્ટર સરાઉન્ડિંગ, અને એને સેન્ટર રાખીને જે છે ઇલેક્ટ્રોન શું કરતો હોય? તો કોઈ સ્ટેબલ ઓર્બિટમાં મોશન કરતા હોય છે. જોઈએ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન Fe between the revolving electron and nucleus provides the requisite સેન્ટ્રીપિટલ ફોર્સ ટુ કીપ ધેમ ઇન ધેર ઓર્બિટ્સ. એટલે આપણે સિમ્પલ આપણે કહી શકીએ કે આ જે તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જે છે ઇટ પ્રોવાઇડ્સ ધ સેન્ટ્રીપિટલ ફોર્સ ટુ કીપ ધેમ ઇન ધેર ઓર્બિટ્સ. એટલે આપણે ઇલેક્ટ્રિકલ ફોર્સ ઇક્વલ ટુ આપણે શું લઈ શકીએ? સેન્ટ્રીપિટલ ફોર્સ લઈ શકીએ. ઇલેક્ટ્રિક ફોર્સનું ઇક્વેશન છે F ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². કેની વાત કરીએ તો 1/4πε0. Q1 જો આપણે હાઇડ્રોજન એટમ લઈ લઈએ તો હાઇડ્રોજન એટમમાં 1 પ્રોટોન હોય, બરાબર? 1 પ્રોટોન હોય તો 1 પ્રોટોન હશે તો એનો ચાર્જ જે છે Q1 ઇક્વલ ટુ આપણે Q લખી શકીએ. એ જ રીતે સપોઝ ઇલેક્ટ્રોન એને અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરતો હોય તો Q2 ઇક્વલ ટુ એનો ચાર્જ જે છે આપણે બરાબર એઝ અ Q ઇક્વલ ટુ E લઈ શકીએ. હવે જરા ધ્યાન રાખજો, પ્રોટોનનો ચાર્જ બી શું આવશે? પ્લસ E આવશે. એટલે પ્રોટોન ને ઇલેક્ટ્રોનનો ચાર્જ સેમ જ, હા સાઇન ડિફરન્ટ હોય. એક પ્લસ E હોય તો બીજો શું હોય? માઇનસ E હોય છે. એટલે જો પ્રોટોન આપણે લઈએ તો પ્રોટોન માટે Q1ની વેલ્યુ જે છે આપણે પ્લસ E લઈ શકીએ, અને ઇલેક્ટ્રોનની વાત કરીએ તો Q2ની વેલ્યુ એઝ અ આપણે શું લઈ શકીએ? માઇનસ E લઈ શકીએ છીએ. ઓકે. અને ઓનલી મેગ્નિટ્યુડ લેવાનું હોય તો માઇનસ E ને બી એઝ અ આપણે પ્લસ E લઈ શકીએ. હવે સમજો E ઇન્ટુ E એટલે Q1 ઇન્ટુ Q2 કરો તો E ઇન્ટુ E શું થશે? E² થશે. કેની વેલ્યુ 1/4πε0.
Q1 ઇન્ટુ Q2 એટલે E ઇન્ટુ E શું આવશે E સ્ક્વેર આવશે અપોન શું થશે R સ્ક્વેર આવશે અને સેન્ટ્રીપિટલ ફોર્સનું ઇક્વેશન જ છે mv સ્ક્વેર બાય R. સો સેન્ટ્રીપિટલ ફોર્સ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફોર્સ. હવે સપોઝ આમાંથી 1 આરને આપણે કેન્સલ આઉટ કરીએ અને રિમેનિંગ આરને આપણે સબ્જેક્ટ બનાવીએ. રિમેનિંગ આરને સબ્જેક્ટ બનાવીએ તો આર સામે જશે, mv સ્ક્વેર ક્યાં જશે નીચે જશે, એટલે mv સ્ક્વેર જો નીચે જશે ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં તો e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 mv square, that is the radius of the electron in which orbit it's rotate. So r is the radius of the electron in which it rotates. Now let we move on a kinetic energy. Kinetic energy નું equation છે the kinetic energy of electron in a hydrogen atom equal to 1/2 mv square. હવે 1/2 mv square છે તો અહીંયા વી સ્ક્વેરને જો આપણે સબ્જેક્ટ બનાવીએ તો શું મળે? સપોઝ અહીંયા આપણે વી સ્ક્વેરને સબ્જેક્ટ બનાવીએ તો શું મળે, અથવા તો એમવી સ્ક્વેરને સબ્જેક્ટ બનાવીએ, આમાં એમવી સ્ક્વેરને સબ્જેક્ટ બનાવીએ તો શું થશે? તો આ ઇક્વેશનમાં એક આર કેન્સલ આઉટ થશે, રાઈટ? તો રહી જશે શું? તો રહી જશે ઈ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 આર. અને અહીંયા તો 1/2 mv સ્ક્વેર છે, 1/2 mv સ્ક્વેર છે એટલે 1/2 થ્રુ એ તમારે મલ્ટીપ્લાય કરવા પડશે. ચાલો 1/2 થ્રુ એ મલ્ટીપ્લાય કરી નાખીએ તો ઈ સ્ક્વેર અપોન શું આવશે? તો ઈ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 4 પાઈ એપ્સિલોન 0 આર આવશે. તો આપણે એવું કહી શકીએ કે ફ્રોમ ઇક્વેશન 1 સપોઝ જો તમે mv સ્ક્વેરને સબ્જેક્ટ બનાવીને બંને બાજુ 1/2 થ્રુ એ મલ્ટીપ્લાય કરો તો આપણો આન્સર આવશે ઈ સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ 4 પાઈ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર ડિવાઇડ બાય 2 ઇન્ટુ 4 પાઈ એપ્સિલોન 0 આર આવશે અને એ તમારી કાઇનેટિક એનર્જી છે. તો કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર. હવે આપણે પોટેન્શિયલ એનર્જી પર આવીએ. પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન છે યુ ઇક્વલ ટુ માઇનસ કે Q1 Q2 અપોન શું આવશે આર. હવે માઇનસ તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા માઇનસ છે, રાઈટ? કેની વાત કરીએ તો કેની વેલ્યુ 1/4 પાઈ એપ્સિલોન 0 છે. Q1 ની વાત કરીએ તો E આવશે, ZE ની આવશે, ઓનલી શું આવશે E આવશે. અને Q2 ની વાત કરીએ તો ABE આવશે. તો E ઇન્ટુ E શું થઈ જશે? E સ્ક્વેર અપોન શું આવશે? તો અપોન 4 પાઈ એપ્સિલોન 0 શું આવશે? આર આવશે. તો પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન માઇનસ કે Q1 Q2 અપોન આરને અકોર્ડિંગલી બનશે માઇનસ ઈ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 આર. હવે ટોટલ એનર્જી જો ફાઇન્ડ આઉટ કરવી હોય તો ટોટલ એનર્જી ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન છે ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર અને પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન છે માઇનસ ઈ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 આર છે. ઓકે, હવે સપોઝ આપણે એમ સમજી લો કે અહીંયા 8 પાઈ એપ્સિલોન 0 આર આપણે બનાવવું હોય તો આને મલ્ટીપ્લાય બાય 2 અને ડિવાઈડ બાય 2 કરવા પડશે. એટલે બંનેમાં તમે ડિવાઇડેડ જોશો તો 8 પાઈ એપ્સિલોન 0 આર જ છે, તો ઉપર 2 થ્રુ એ મલ્ટીપ્લાય કરવા પડશે. તો 2 થ્રુ એ મલ્ટીપ્લાય કરીએ તો શું આવશે? તો આનું તો ઈ સ્ક્વેર આવશે, પણ આને 2 થ્રુ એ મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ 2 ઈ સ્ક્વેર આવશે. ઈ સ્ક્વેરમાંથી માઇનસ 2 ઈ સ્ક્વેર જશે તો માઇનસ ઈ સ્ક્વેર આવશે. એટલે આપણી એનર્જીનું ઇક્વેશન થઈ જશે માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર. સો ટોટલ એનર્જી E ઇક્વલ ટુ માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર આવશે. હવે આ જે તમે ઇક્વેશન જોશો એટલે કે તમે કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન જો, પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન જો અને ટોટલ એનર્જીનું ઇક્વેશન જો, તો ટોટલ એનર્જીનું ઇક્વેશન માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર છે, જ્યારે કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન શું છે? પ્લસ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર છે. તો અહીંયા જો તમે જોશો તો બંને સેમ જ છે, પણ ટોટલ એનર્જી માઇનસ છે અને કાઇનેટિક એનર્જી પોઝિટિવ છે. તો કાઇનેટિક એનર્જી અને ટોટલ એનર્જીનું રિલેશન શું આવશે? તો કે ઇક્વલ ટુ માઇનસ ઈ આવશે. કે ઇક્વલ ટુ શું આવશે? માઇનસ ઈ આવશે. અને જો તમારે ટોટલ એનર્જી અને પોટેન્શિયલ એનર્જી સાથેનો જો રિલેશન લાવવો હોય તો પોટેન્શિયલ એનર્જીને તમે 2 થ્રુ એ મલ્ટીપ્લાય કરો અને 2 થ્રુ એ ડિવાઇડેડ કરી નાખો. જો આવું કરશો તો નીચે 8 પાઈ એપ્સિલોન 0 આર આવી જશે,
તો એનો મતલબ કે એ એક્ઝેક્ટલી તમારી કાઇનેટિક એનર્જી જેટલી જ હશે, પર એ કેટલી હશે, મલ્ટીપ્લાય વિથ 2 કરો તો. એટલે યુનો રિલેશન શું આવશે, તો યુ ઇક્વલ ટુ શું આવશે, 2 ઇન્ટુ ઈ આવશે. યુ ઇક્વલ ટુ શું આવશે, 2 ઇન્ટુ ઈ આવશે. તો પોટેન્શિયલ એનર્જી દેટ ઇઝ ધ ડબલ ઓફ ધ ટોટલ એનર્જી, એન્ડ કાઇનેટિક એનર્જી દેટ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ ટોટલ એનર્જી. તો આ તમારો શું આવશે, રિલેશન્સ આવશે. અને આ રિલેશન બી આપણને એક્ઝામમાં એટલે કે ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે કામ લાગશે. ઓકે, સો ધ્યાન રાખજો, આ જે ઇક્વેશન જે છે એ ટોટલ એનર્જીનું ઇક્વેશન બરાબર તમને પૂછાઈ શકશે. ઇવન ઓર્બિટનો રેડિયસ માટેનું બી તમને પૂછાઈ શકે ફોર 2 માર્ક્સ માટે, જે તમારે એક્ઝામ માટે પ્રિપેરેશન કરવાની છે. એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે એ 3 or 4 marks માટે પૂછાઈ શકે. So I hope you can understand this video. If any doubt come, please inform me. I will explain you. Thank you very much. Bye.